સિહોર એલડી મુની હાઈસ્કૂલનું ધોરણ 10નું એસએસસી 2025નું શ્રેષ્ઠ પરિણામ 328 વિદ્યાર્થીમાંથી 239 વિદ્યાર્થી પાસ. ઓકે. મારું નામ વરાદેવ ગોપાલભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું શ્રી એલડી મુની હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. અહીંના આચાર્યશ્રી તથા શિક્ષકગણે મને ખૂબ સહકાર આપ્યો. અહીંનું શિક્ષણ બહુ સારું છે. અહીં 10મામાં બધી જ અઠવાડિયે ટેસ્ટ લેવાય છે. કોઈ પણ પીરિયડ ખાલી નથી આવવા દેતા અને વ્યવસ્થિત ભણાવવામાં આવે છે. બધા શિક્ષકો સારી રીતે કામ કરે છે. મારે સાયન્સમાં 80માંથી 80 આવ્યા છે અને ગણિતમાં 78 આવ્યા છે. મારું રિઝલ્ટ 98.31% થયા છે અને 93% થયા છે. અહીં ખૂબ જ સારું પરિણામ આવે છે. જે ઓછી ફીમાં વધારે સારી રીતે ભણાવે છે. આ સ્કૂલ બેસ્ટ સ્કૂલ છે અને સાયન્સ પ્રવાહનું પણ અહીંનું રિઝલ્ટ બેસ્ટ છે, જે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે છે. તથા હું મારી વાલીનો અને આચાર્ય સાહેબનો અને મારા શિક્ષકોનો હું ખૂબ આભાર માનું છું. અસ્તુ. મારું નામ આલગોતર દીપ સુરેશભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. મારે 96.36% અને 90% આવેલા છે. તેમાં આચાર્યશ્રીએ, શિક્ષકગણે અને મારા વાલીશ્રીએ અમારા બહુ સાથ સહકાર આપ્યો છે. અહીંનો એક પણ ક્લાસ ફ્રી નથી આવવા દેતા. બધા જ ક્લાસ સંપૂર્ણ રીતે આવે છે તથા કોઈને ગેરહાજર નથી રહેવા દેતા. એ મારો આભાર છે આ શિક્ષકોને. અસ્તુ. નમસ્તે, મારું નામ ખેમસુરિયા મિત્રાજુભાઈ છે. હું એલડી મુનીમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. અહીંનું પરિણામ ખાનગી શાળાઓ કરતાં પણ ઊંચું આવેલું છે. અહીં રોજ દરરોજ પીરિયડ એક પણ ખાલી નથી આવતો. છેલ્લા અઠવાડિયે અને છેલ્લા મહિને અહીંથી ફૂલ તૈયારી કરવામાં આવે છે. રોજ રવિવારે પણ અલગ અલગ ટેસ્ટો અને પ્રોગ્રામ કરવામાં આવે છે, જેનાથી અમારો ઉત્સાહ ઘણો બધો વધ્યો છે. આ ઉપરાંત આ શાળાના આચાર્ય, શિક્ષકોનો ખૂબ જ આભાર માનું છું. તેઓનો સહકાર મારી સાથે રહ્યો છે. અહીંનું સાયન્સ પ્રવાહનું પરિણામ પણ ઉત્તમ આવેલું છે, જે ખાનગી શાળાઓને પણ પાડી દેવું છે. હું આવનારા સમયમાં ભવિષ્યમાં સાયન્સ અહીં જ કરવાનો છું. અહીંનું સાયન્સ ભલે એલડી મુનીમાં હોય, પરંતુ અહીંનું સાયન્સમાં પ્રવાહમાં અને બીજા બધા પ્રવાહમાં રિઝલ્ટ સારું આવે છે. આ ઉપરાંત મારું અહીં વસ્તુ કરું છું. એસએસસીમાં તમારા કેટલા ટકા બોલો, પર્સન્ટાઇલ કેટલા આવ્યા? એસએસસી બોર્ડમાં મારા પર્સન્ટાઇલ 96.63 છે. મારું નામ છે બલિયા ધવલ લક્ષ્મણભાઈ. હું 10મામાં અહીંયા અભ્યાસ કરતો હતો. અહીંયાનું પરિણામ છે તે બહુ સારું છે અને મારે 10મામાં 86 PR અને ટકા આવ્યા છે, 81% આવ્યા છે, જે બધી સ્કૂલ ઉપર વધારે છે. આ સ્કૂલ કહેવામાં આવે તો બેસ્ટ સ્કૂલ કહેવાય છે અને અહીંયા સાયન્સ પ્રવાહનું શિક્ષણ પણ ખૂબ જ સારું છે અને બધા સરે સારી રીતે અમને સહકાર આપ્યો છે, જેથી અમારો ઉત્સાહ વધ્યો છે અને ઉત્સાહ વધ્યો તેથી અમારા બધા માર્કમાં ખૂબ જ વધારો થયો છે. જે શિક્ષકો અમને મદદ કરી છે તે બદલ ખૂબ ખૂબ આભાર અને અસ્તુ. નમસ્કાર. ધી શિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલડી મુની હાઈસ્કૂલ શિહોર આજે ધોરણ 10 ફેબ્રુઆરી-માર્ચ 2025 નું રિઝલ્ટ એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું. એમાં અમારી શાળાનું પરિણામ એ 72.86% આવેલ છે. જેમાં વિષયવાર પરિણામની વાત કરું તો ગુજરાતી વિષયનું પરિણામ 86.58%, સામાજિક વિજ્ઞાન વિષયનું પરિણામ 95.42%, વિજ્ઞાન વિષયનું પરિણામ 81.70%, અંગ્રેજી વિષયનું પરિણામ 92.37%, સંસ્કૃત વિષયનું પરિણામ 92.68%, ગણિત વિષયનું પરિણામ 74.08%. ઉપરાંત આજે પરિણામ જાહેર થયું એમાં અમારી શાળાના 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ છે મેળવ્યો છે. A1 ગ્રેડ 90% માર્ક ઉપર એ A1 ગ્રેડ આપવામાં આવે અને બીજું કે A2 ગ્રેડ વાળા
કુલ 33 વિદ્યાર્થીઓએ એ અમારી શાળામાંથી A2 ગ્રેડ મેળવેલ છે. પ્રથમ 10 વિદ્યાર્થીઓની વાત કરું તો પ્રથમ ક્રમે વોરાદેવ ગોપાલભાઈ 93.16% અને 98.31% સાથે તે પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. બીજા ક્રમે સોલંકી ઉત્તમ રાજુભાઈ, એના ટકા 91.33 અને પર્સન્ટાઇલ 97.02. ત્રીજા ક્રમે ગાજા આયાન અશરફભાઈ 91% અને 96.76 PR સાથે ત્રીજા ક્રમે આવે છે. ચોથા ક્રમે અમારા બે વિદ્યાર્થીઓ છે, આલગોતર દીપ સુરેશભાઈ અને ખીમસુરિયા મિત રાજુભાઈ, બંનેને 90.05% અને 96.36 PR આવેલ છે. પાંચમા ક્રમે ગોહિલ મહર્ષિ જીતેન્દ્રભાઈ 88.5% અને એના PR 94.56. છઠ્ઠા ક્રમે પણ બે વિદ્યાર્થીઓ આવે છે, રાઠોડ ગૌતમ મનોજભાઈ, ડાબી વિરાજ ભીખાભાઈ, બંનેને 86.17% અને 92.17 PR. સાતમા ક્રમે ગોસ્વામી ઓમજતી વિપુલ જતી, એને 86% અને 91.96% આવે છે. આઠમા ક્રમે મકવાણા શૈલેષ મુકેશભાઈ, એને 84.43% અને 90.67%. નવમા ક્રમે ડાબી ગૌતમ નારુભાઈ, એને 83.17% અને 88.65 PR આવેલ છે. દસમા ક્રમે પરમાર અક્ષરાજ સંજયભાઈ, એને 83% અને 88.44 PR આવેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને એલડી શાળા પરિવાર વતી શુભેચ્છાઓ આપું છું અને આગળ પણ ભવિષ્યમાં આ જ રીતે એ એમનું ભવિષ્ય છે એ 11-12માં જે પ્રવાહની અંદર આ તમામ વિદ્યાર્થીઓ કરે તે ખૂબ જ સારી રીતે મહેનત કરી 12મામાં પણ આવું જ સારું પરિણામ લાવે એવી અમારી શાળા પરિવાર વતી એમને શુભેચ્છાઓ છે. બીજા વિદ્યાર્થીઓ પણ અમારા ખૂબ જ સરસ પરિણામ લાવ્યા છે, એમને પણ આ તકે હું એલડી શાળા પરિવાર વતી ખૂબ જ શુભેચ્છાઓ આપું છું. આ પરિણામ લાવવામાં એ અમારી જે માધ્યમિક વિભાગની જે શિક્ષકોની જે ટીમ છે એને સતત એ વિદ્યાર્થીઓ પાસેથી એ પેપર લીધા, સતત એનું ફોલોઅપ લીધું, સતત એની પાસેથી વિદ્યાર્થીઓ પાસેથી કામ લીધું. એ બદલ એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર છે માનું છું. આ જ રીતે આગલા વર્ષોમાં પણ એ અમારું આ જ રીતે ઉત્તરોત્તર સારું પરિણામ આવે એવી હું મા ભગવતીને આજે પ્રાર્થના કરું છું અને ખૂબ જ સરસ રીતે એ એલડી વિદ્યાર્થીઓ એ આગળ પણ એ મહેનત કરતા રહે, પરિણામ સારું લાવતા રહે અને શાળાનું, સમાજનું, એના માતા પિતાનું એ બધાનું એ નામ રોશન કરે એવી તમામને હું શુભેચ્છાઓ આપું છું. અમે વાત કરું તો અમે મિશન 2025નું ધોરણ 10ની અંદર એ પ્લાનિંગ કરેલું અને પ્લાનિંગની અંદર અમે 4300 ગુણના એ પેપરો છે લીધેલા અને આ તમામ વિદ્યાર્થીઓએ દિવાળી પછી એ સતત એ પેપરો આપ્યા અને એ પેપરોનું પરિણામ આજે અમને એ આજે દેખાણું કે ખૂબ સરસ પરિણામ અમારા વિદ્યાર્થીઓ છે એ લાવ્યા અને હજી પણ એ અમારી એ અપેક્ષાઓ હજી આ પરિણામથી અમને સંતોષ નથી. આગળના વર્ષોમાં પણ અમે આનાથી પણ વધારે સારું પરિણામ લાવી એવી હું આશા છે રાખું છું. બીજું મારું કહેવાનું કે આ પરિણામ લાવવામાં અમારો જે ધીસીઓર એજ્યુકેશન સોસાયટીનું જે ટ્રસ્ટી મંડળ છે એ ટ્રસ્ટી મંડળની પણ અમને સતત એ પ્રેરણા અને હૂફ મળતી રહી છે અને તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોનો પણ આમાં સતત અમને સાથ અને સહકાર છે મળેલ છે એ બદલ એમનો પણ હું ફરી આભાર માનું છું. અને આ જ રીતે એ આપણે ટીમ વર્કથી એ એક કામ કરી અને વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરમાં એ આપણો એ સી ફાળો આપીએ એવી હું અપેક્ષા છે રાખું છું. આભાર. જય હિન્દ. અત્યારે અમારે ધોરણ 9 થી 12ની અંદર એ એડમિશન પ્રક્રિયા છે શરૂ છે
એમાં 9માના એ અમારે જૂજ પ્રવેશ બાકી છે અને 11માના એડમિશન પણ આજે 10માનું રિઝલ્ટ આવ્યું એટલે 11માના એડમિશન પણ આજથી શરૂ થઈ ગયા છે. એ તમામ વિદ્યાર્થીઓ વહેલી તકે આર્ટ્સમાં, કોમર્સમાં, સાયન્સમાં એ એડમિશન છે લઈ લે. બહુ નોમિનલ ફીની અંદર એ બંને વર્ષમાં તમને અભ્યાસ કરાવવામાં આવે છે. શિહોર તાલુકાની અંદર ગ્રાન્ટેડ સાયન્સ એ માત્ર એલડી મુની હાઈસ્કૂલમાં જ છે અને એ સાયન્સની અંદર બહેનોને ફ્રી ઓફમાં બંને વર્ષ છે ભણાવવામાં આવે છે. એટલે જે ભાઈઓ અને બહેનોને સાયન્સમાં એડમિશન લેવાનું હોય એ પણ વહેલી તકે છે એડમિશન છે એ લઈ લેશે. 9માની અંદર પણ મેં તમને કીધું એવી રીતે એ મારી પાસે હવે 50 એડમિશન જેવા જ બાકી છે. એટલે જે વિદ્યાર્થીઓને એડમિશન બાકી હોય એ વહેલી તકે લઈ લે અને ખૂબ જ સારી રીતે જેને અહીંયા ભણવું છે, બરાબર મહેનત કરવી છે, એના માટે એ એલડી મુનિના દ્વાર એ સદાય ખુલ્લા છે. આભાર. અસ્તુ.